નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આંકડાશાસ્ત્રમાં આપણે પહેલું ચેપ્ટર પૂરું કર્યું. બરાબર. આજે આપણે બીજું ચેપ્ટર શરૂ કરીએ છીએ, માહિતીનું નિરૂપણ. હવે આપણે પહેલા ચેપ્ટરમાં જોયું હતું કે બે પ્રકારની માહિતી મળે છે આપણને, સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. જે સંખ્યાના સ્વરૂપમાં હોય એટલે સંખ્યાથી મેળવી શકાય એને સંખ્યાત્મક માહિતી કહેવાય છે, અને ગુણથી મેળવી શકાય એને ગુણાત્મક માહિતી કહેવાય છે. હવે આ જે સંખ્યાત્મક માહિતી પરથી જે ચલ મળે છે એને સંખ્યાત્મક ચલ કહેવામાં આવે છે. તો સંખ્યાત્મક ચલ છે એના બે પ્રકાર છે, અસતત ચલ અને સતત ચલ. સંખ્યાત્મક માહિતી પરથી આપણને જે ચલ મળે છે એને સંખ્યાત્મક ચલ કહેવાય છે. એના બે પ્રકાર છે, અસતત ચલ અને સતત ચલ. અસતત ચલ એટલે કોને કહેવાય? તો જે ચલ બે સીમાઓ, બે તમને ફિક્સ સીમા આપી હોય કે 10 થી 20, બરાબર, તો એ બંને વચ્ચેની કોઈ નિશ્ચિત કિંમતો ધારણ કરે તો એને કહેવાય છે અસતત ચલ. નિશ્ચિત એટલે કે ગણી શકાય એટલી કિંમતો ધારણ કરે. જે ચલ બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય તેવી કિંમત ધારણ કરે તો એને શું કહેવાય છે? અસતત ચલ. એના આપણે ઉદાહરણ જોઈએ તો કુટુંબ દીઠ બાળકોની સંખ્યા, માર્ગ પર થયેલા અઠવાડિયામાં માર્ગ પર થયેલા અકસ્માતોની સંખ્યા, તો એને આપણે ગણી શકાય છે કે આટલાથી આટલા સુધી હોઈ શકે એની વચ્ચે આવી જાય, બરાબર, તો એને કહેવાય છે અસતત ચલ. સતત ચલ એટલે જે ચલ બે સીમાઓ વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરે. 10 થી 20, તો 10 થી 20 વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરે તો એને કહેવાય છે સતત ચલ. જે ચલ બે સીમાઓ વચ્ચેની બધી જ કિંમત ધારણ કરે એને સતત ચલ કહેવાય છે. એના ઉદાહરણ જોઈએ તો વ્યક્તિની ઊંચાઈ, દિવસનું મહત્તમ તાપમાન. હવે આને એકમ હોય છે અને આને એકમ હોતા નથી, કારણ કે આ ગણી શકાય એટલી હોય છે. અને આમાં વ્યક્તિની ઊંચાઈ તો આટલા ફૂટ કે આટલા એટલે એને એકમ હોય છે. એવી રીતના મહત્તમ તાપમાન અંશમાં, ફેરનહીટમાં, જે રીતના તમારે લેવું હોય તો આને એકમ હોય છે, આને એકમ હોતો નથી. એટલે સંખ્યાત્મક ચલ બે પ્રકાર, અસતત ચલ અને સતત ચલ, બરાબર. હવે આવે છે અવર્ગીકૃત માહિતી. અવર્ગીકૃત માહિતી એટલે આપણે જઈ અને રૂબરૂ જે મેળવી હોય છે, આપણે આગળ આવી ગયું કે સમષ્ટિ તપાસ દ્વારા, બરાબર, અથવા નિદર્શ તપાસને અંતે જે માહિતી મળે છે. પહેલા ચેપ્ટરમાં આવ્યું કે સમષ્ટિ તપાસ એટલે શું, નિદર્શ તપાસ એટલે શું. તો સમષ્ટિ તપાસ અથવા નિદર્શ તપાસને અંતે જે માહિતી મળે છે એને કહેવાય છે અવર્ગીકૃત માહિતી અથવા મૂળ માહિતી, બરાબર. હવે આ જે મૂળ માહિતી છે એને કંઈક વર્ગીકરણ કોને કહેવાય છે? તો અવર્ગીકૃત જે માહિતી આપણે ભેગી કરીએ છીએ એને સંક્ષિપ્તમાં અથવા વ્યવસ્થિત રીતે એને ગોઠવણી કરીએ તો એને કહેવાય છે વર્ગીકરણ. અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવણીને વર્ગીકરણ કહેવામાં આવે છે. હવે આ વર્ગીકરણ ના કરીએ તો વર્ગીકરણ શેના માટે જરૂરી છે, બરાબર? તો એના માટે 4 કારણો છે કે વર્ગીકરણ શા માટે જરૂરી છે, બરાબર. તો પહેલું છે કે બહુ વિસ્તૃત માહિતી આપી હોય કે તમે કેટલી બધી વિસ્તૃત હોય તો એને બધું લખવા જાઓ તો બહુ લાંબુ થઈ જાય છે. તો એને સરળ સ્વરૂપમાં કોઈ વર્ગમાં વિભાજન કરી દો, બરાબર. તો સરળ સ્વરૂપમાં એટલે કે સંક્ષિપ્તમાં સરળ અને આકર્ષક રીતે રજૂ કરવા માટે વર્ગીકરણની જરૂર પડે છે. બીજું છે માહિતીના જુદા જુદા લક્ષણો વચ્ચે સરખામણી કરવા માટે વર્ગીકરણની જરૂર પડે છે. ત્રીજું છે સમય, શક્તિ અને ખર્ચની બચત કરવા માટે વર્ગીકરણ જરૂરી છે. અને ચોથો મુદ્દો છે અભ્યાસ ક્ષેત્રમાં જુદા જુદા લક્ષણોની સરળતાથી તપાસ કરવા માટે વર્ગીકરણ જરૂરી છે. એટલે વર્ગીકરણ શા માટે જરૂરી છે, વર્ગીકરણ એટલે શું, એ પ્રશ્ન પૂછાય છે. હવે આજે અવર્ગીકૃત માહિતી આપણે છે એનું વર્ગીકરણ કરવાનું છે. તો વર્ગીકરણ બે રીતે થાય એનું, સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ અને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ, બરાબર. તો એમાં પણ સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ એના પાછા બે પેટા વિભાગ પડે છે, અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ, બરાબર છે. અસતત આવૃત્તિ વિતરણ એટલે
તમને કોઈ કિંમતો આપી હોય, બરાબર, તો અસતત ચલના વિવિધ શક્ય મૂલ્યોને અનુરૂપ આવૃત્તિ દર્શાવતું કોષ્ટક તમને ધારો કે કોઈ વિદ્યાર્થીઓની સંખ્યા અથવા એને મળતી ચોકલેટની સંખ્યા એના તમને આપ્યા હોય આખો 0, 5, 6, 7, 8, 9, 10 એમ કોઈ રિપીટ થતા હોય, બરાબર, તો તમારે એક્સ એટલે એને મળતી બાળક ચોકલેટની સંખ્યા અને અહીંયા બાળકોની સંખ્યા જે છે એને એફ આવૃત્તિ કહેવાય છે. તો એ તમે દર્શાવતું કોષ્ટક બનાવો તો એને કહેવાય છે અસતત આવૃત્તિ વિતરણ. અસતત આવૃત્તિ વિતરણમાં અસતત ચલના વિવિધ શક્ય મૂલ્યોને અનુરૂપ આવૃત્તિ દર્શાવતું શું હોય છે? કોષ્ટક, બરાબર. એમાં વિસ્તાર એટલે શું? તો મહત્તમ કિંમત માઇનસ ન્યૂનતમ કિંમત. જે મોટી કિંમત હોય એમાંથી નાની કિંમત બાદ કરી દો એટલે મહત્તમ અવલોકન માઇનસ ન્યૂનતમ અવલોકન. એ અસતત આવૃત્તિ વિતરણનો શું થઈ જશે? વિસ્તાર. અને વિસ્તારને કેપિટલ આર વડે દર્શાવાય છે. પછી સંખ્યાત્મક માહિતીમાં બીજું આવે છે સતત આવૃત્તિ વિતરણ, બરાબર. સતત આવૃત્તિ વિતરણ એટલે આપણે જે આ વર્ગીકૃત માહિતીનો ચલ સતત હોય અને એનો વિસ્તાર બહુ મોટો હોય ત્યારે સતત આવૃત્તિ વિતરણની જરૂર પડે છે. હવે સતત આવૃત્તિ વિતરણ માટે સામાન્ય રીતે વર્ગોની સંખ્યા ઓછામાં ઓછી 6 અને વધુમાં વધુ 15 હોય છે. એટલે આ યાદ રાખજો, સામાન્ય સંજોગોમાં વર્ગોની અને વર્ગમાં વિભાજન કરવાનું હોય છે તો વર્ગની સંખ્યા ઓછામાં ઓછી 6 અને વધારેમાં વધારે 15 હોય છે. પછી વિસ્તાર, મેં તમને પહેલાં કીધું વિસ્તાર આર એટલે મહત્તમ કિંમત માઇનસ લઘુત્તમ કિંમત. પછી આવે છે વર્ગ લંબાઈ. હવે આ જે વર્ગોની સંખ્યા છે ને, અહીંયા આપણે જે કીધું કે વર્ગોની સંખ્યા, તો વર્ગોની સંખ્યાને કે વડે દર્શાવાય છે. હવે વર્ગ લંબાઈ એટલે સી, તો વર્ગ લંબાઈ સી નું સૂત્ર છે r/k. r એટલે વિસ્તાર અને k એટલે વર્ગોની સંખ્યા. તો એના પરથી c * k ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, કાં તો ઇક્વલ હોય કાં તો ગ્રેટર ધેન હોય, એટલે c * k ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ r હોય છે. તો આ જે સતત આવૃત્તિ વિતરણ છે એ આવૃત્તિ વિતરણ નિવારક પણ હોઈ શકે અને અનિવારક પણ હોઈ શકે. હવે નિવારક આવૃત્તિ વિતરણ એટલે શું? તો નિવારક આવૃત્તિ વિતરણ એટલે તમે જે વર્ગો બનાવો છો એની ઉધ્વ સીમા, ધારો કે તમે અહીંયા વર્ગ બનાવ્યો 0 થી 10, પછી બીજો વર્ગ 10 થી 20, પછી 20 થી 30, બરાબર. તો આ નિવારક વર્ગો કહેવાય. નિવારક વર્ગોમાં પહેલા વર્ગની ઉપરની સીમા અને બીજાના વર્ગની નીચેની સીમા સમાન હોય છે. આની ઉધ્વ સીમા અને આની અધઃ સીમા જે છે એ કેવી હોય છે? સમાન હોય. તો આને કહેવાય છે નિવારક વર્ગો. હવે નિવારક વર્ગમાં આ ધ્યાન રાખવાનું છે કે આ ધારો કે આ વર્ગમાં કઈ કિંમત આવે? 0 થી 9 સુધી, એટલે 9.5 સુધી ને 9.9 સુધી, એટલે આની અધઃ સીમા જેટલી કિંમત એમાં આવે છે. અને એની ઉધ્વ સીમાની ધારો કે 10 હોય તો એ આવૃત્તિ ક્યાં જતી રહે? નીચેના વર્ગમાં, બરાબર. એટલે નિવારક વર્ગમાં એની અધઃ સીમાની કિંમત એમાં આવે અને એની ઉધ્વ સીમાની કિંમત છે એ એના પછીના વર્ગમાં લેવામાં આવે છે. આને કહેવાય છે નિવારક વર્ગ. હવે અનિવારક વર્ગો. અનિવારક વર્ગો એટલે તમે જે વર્ગ બનાવો છો એના પહેલા વર્ગની ઉધ્વ સીમા અને નીચેના વર્ગની અધઃ સીમા સમાન હોતી નથી. ધારો કે પહેલો વર્ગ તમે 0 થી 10 લીધો, પછી 11 થી 20, પછી 21 થી 30, તો આ બંને સરખા હોતા નથી. આમાં બંને સમાન હોય છે, આમાં આ બંને સમાન હોતા નથી. એટલે પહેલા વર્ગની ઉધ્વ સીમા અને બીજા વર્ગની અધઃ સીમા સમાન હોતી નથી. અને અનિવારક વર્ગમાં 0 આવી જાય અને 10 પણ આવી જાય અને એની નીચેના વર્ગમાં 11 થી 20. એટલે નિવારક વર્ગ કોને કહેવાય, અનિવારક વર્ગ કોને કહેવાય, તમારું ક્લિયર થઈ ગયું. નિવારક વર્ગ એટલે પહેલા વર્ગની ઉધ્વ સીમા બીજા વર્ગની અધઃ સીમા સમાન હોય છે. અનિવારકમાં પહેલા વર્ગની ઉધ્વ સીમા અને બીજા વર્ગની અધઃ સીમા સમાન હોતી નથી.
નિવારક વર્ગમાં અધસીમા જેટલી કિંમત એ વર્ગમાં અધસીમાની કિંમત આવે છે, પણ ઉર્ધ્વસીમાની કિંમત એના પછીના વર્ગમાં આવે છે. આમાં અધસીમા અને ઉર્ધ્વસીમા બંને કિંમત એ વર્ગમાં આવી જાય છે. એટલે આ થયું નિવારક અને અનિવારક વર્ગ. બરાબર. હવે આપણે આગળ જઈએ. હવે આપણે સૂત્ર લઈએ છીએ કે વર્ગનું અધસીમા બિંદુ બરાબર તે વર્ગની. હવે આના 2 થી 3 સૂત્ર છે અધસીમા બિંદુ શોધવા માટેના. બરાબર છે. અને ઉર્ધ્વસીમા બિંદુ શોધવા માટેના પણ 2 થી 3 સૂત્ર છે. અધસીમા અને ઉર્ધ્વસીમા પરથી મળી જાય, વર્ગ લંબાઈ પરથી મળે, મધ્ય કિંમત પરથી મળે. એટલે એના 2 થી 3 સૂત્રો છે. તો આપણે પહેલું સૂત્ર લઈએ છીએ. તે વર્ગની નીચલી સીમાની કિંમત વત્તા તેની ઉપરના વર્ગની ઉપરની સીમાની કિંમત ભાગ્યા 2. અને આનું બીજું સૂત્ર છે વર્ગનું ઉર્ધ્વસીમા બિંદુ તે વર્ગની ઉપલી સીમાની કિંમત વત્તા તે પછીના વર્ગની નીચલી સીમાની કિંમત ભાગ્યા 2. અથવા વર્ગનું ઉર્ધ્વસીમા બિંદુ બરાબર અધસીમા બિંદુ વત્તા વર્ગ લંબાઈ. વર્ગનું અધસીમા બિંદુ શોધવું હોય, બરાબર, તો એના માટેનું સૂત્ર છે તે વર્ગની નીચલી સીમાની કિંમત તેની ઉપરના વર્ગની ઉપરની સીમાની કિંમત ભાગ્યા 2. ધારો કે આપણને અહીંયા 2 વર્ગ આપ્યા છે, 0 થી 10, 10 થી 20, 20 થી 30. આ રીતે વર્ગ આપ્યા છે. મારે આનું અધસીમા બિંદુ શોધવું છે. બરાબર. તો અધસીમા બિંદુ એટલે તે વર્ગની નીચલી સીમાની કિંમત એટલે 10. તેની ઉપરના વર્ગની ઉપરની સીમાની કિંમત તો 10 ભાગ્યા 2. તો 20 ભાગ્યા 2 એટલે શું થઈ જશે? 10. બરાબર. હવે તમને ધારો કે અહીંયા 0 થી 10 અને પછી અહીંયા 11 થી 20, પછી અહીંયા આપ્યું હોય 21 થી 30. તો મારે આનું અધસીમા બિંદુ શોધવું છે. તો અધસીમા બિંદુ એટલે તે વર્ગની નીચલી સીમાની કિંમત. તો આ વર્ગની નીચલી સીમાની કિંમત 11, તેની ઉપરના વર્ગની અધસીમાની કિંમત એટલે 10 ભાગ્યા 2. તો અહીંયા થશે 21 ભાગ્યા 2. તો અહીં છેદ ઉડાડશું તો 2 એકા 2, 0 અને 2 પંચા 10 એટલે 10.5. તો આનું અધસીમા બિંદુ શું થશે? 10.5. જનરલી આ નિવારક વર્ગ આપ્યા હોય ત્યારે આ 0 થી 10 અને 11 થી 20 એટલે વર્ગ લંબાઈ 10 10 ના અનુરૂપ હોય ત્યારે આમાંથી 0.5 બાદ કરવાના આવશે અને આમાં 0.5 ઉમેરવાનું. ધારો કે મારે આનું ઉર્ધ્વસીમા બિંદુ શોધવાનું છે. તો આનું ઉર્ધ્વસીમા બિંદુ શોધવું હોય તો તે વર્ગની ઉપરની સીમાની કિંમત એટલે 20, તે પછીના વર્ગની નીચલી સીમાની કિંમત એટલે 21 ભાગ્યા 2.
તો 41 ભાગ્યા 2 કરશો તો 2 દુ 4 0 અને 2 પંચા 10 એટલે 20.5. તો આનું અધર સીમા બિંદુ થશે 10.5 અને આનું ઉધ્વ સીમા બિંદુ થશે 20.5. અથવા ઉધ્વ સીમા બિંદુ શોધવાનું બીજું સૂત્ર છે અધર સીમા બિંદુ વત્તા વર્ગ લંબાઈ. હવે આ બિંદુ થયું. હવે આપણે ઉપરની સીમા અને નીચલી સીમા શોધવી હોય, બરાબર? તો એના માટેનું સૂત્ર છે ઉપલી સીમા બરાબર મધ્ય કિંમત પ્લસ 1/2 વર્ગ લંબાઈ અને નીચલી સીમા બરાબર મધ્ય કિંમત માઇનસ 1/2 વર્ગ લંબાઈ. એટલે કોઈ પણ વર્ગની ઉપરની સીમા અને નીચલી સીમા શોધવાની હોય તો તમને મધ્ય કિંમત આપેલી હોય એના પરથી તમને વર્ગ બનાવવાના કીધા હોય, તમને દરેકની આવશે એવા દાખલા કે ખાલી મધ્ય કિંમત જ આપી હશે અને તમારે વર્ગ બનાવવાના આવશે. તો વર્ગની ઉપલી સીમા અને નીચલી સીમા માટે નીચલી સીમા એટલે મધ્ય કિંમત માઇનસ 1/2 વર્ગ લંબાઈ અને ઉપલી સીમા એટલે મધ્ય કિંમત પ્લસ 1/2 વર્ગ લંબાઈ. જ્યારે આપણે દાખલા આવશે ત્યારે આ સૂત્ર ફરીથી યાદ કરીશું. હવે આપણે આગળ જઈએ છીએ. હવે સતત આવૃત્તિ વિતરણ છે એ રચવાના જે મુદ્દા છે એમાં થોડા મુદ્દા તો મેં તમારી સાથે ચર્ચા કરી લીધી, બરાબર? એમાં તમને કીધું છે કે વર્ગોની સંખ્યામાં ઓછામાં ઓછી 6 અને વધારેમાં વધારે 15 હોવી જોઈએ, બરાબર છે? વર્ગોની સંખ્યાને શેના વડે દર્શાવાય છે કે. પછી બીજો મુદ્દો વિસ્તાર આર, તો મહત્તમ કિંમત માઇનસ લઘુત્તમ કિંમત. ત્રીજો મુદ્દો છે વર્ગ લંબાઈ સી, વર્ગ લંબાઈ સી તો આર અપોન કે. તો એના પરથી સી કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આર. તો આ 3 મુદ્દાની આપણે ચર્ચા કરી, બરાબર છે? હવે આપણે એના પછી જઈએ છીએ. આપણે જોયું કે સી બરાબર આર અપોન કે, એટલે આના પરથી સી કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ શું થશે? આર, બરાબર છે? પછી એના પછી છે કે મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ આપેલી હોય તો એ પણ આપણે સૂત્ર લઈ લીધું કે અધર સીમા બિંદુ એટલે શું અને ઉધ્વ સીમા બિંદુ એટલે શું. એ પણ આપણે આવી ગયું કે વર્ગની અધર સીમા બિંદુ બરાબર મધ્ય કિંમત માઇનસ 1/2 વર્ગ લંબાઈ અને વર્ગનું ઉધ્વ સીમા બિંદુ બરાબર મધ્ય કિંમત પ્લસ 1/2 વર્ગ લંબાઈ. આ સૂત્રની આપણે આગળ ચર્ચા કરી, બરાબર? હવે સતત માહિતી આપ્યું હોય ત્યારે આમાં જનરલી નિવારક વર્ગો બનાવવામાં આવે છે. એટલે કે સતત માહિતી માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? નિવારક વર્ગ. અને દરેકની વર્ગ લંબાઈ સમાન હોય છે. હવે ક્યારેક એવું બને છે કે છેલ્લા વર્ગમાં અનંત સુધી આપેલું હોય તો વર્ગ લંબાઈ બદલાઈ શકે, પણ જનરલી સતત માહિતી માટે નિવારક વર્ગો અને દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન હોય છે. પણ જ્યારે વિસ્તાર મોટો હોય તો અનિવારક વર્ગમાં ફેરવવામાં આવે છે, બહુ વિસ્તાર મોટો હોય તો. પછી અનિવારક સતત આવૃત્તિ વિતરણ પરથી સંચય આવૃત્તિ વિતરણ બનાવતી વખતે
અનિવારક વર્ગોને નિવારક વર્ગોમાં ફેરવવામાં આવે છે. હવે આમાં થી ઓછા અને થી વધુ આવશે. થી વધુ, થી ઓછા અને થી વધુ આવૃત્તિ વિતરણ. થી ઓછામાં તમારે પ્રથમ વર્ગની અધસીમા બિંદુને તેની આગળના વર્ગની ઉધ્વ સીમા બિંદુ તરીકે લેવાનું છે. અને આમાં થી વધુમાં છેલ્લા વર્ગની ઉધ્વ સીમા બિંદુને તેની પછીના વર્ગની અધ સીમા બિંદુ તરીકે લઈ આવૃત્તિ 0 દર્શાવવામાં આવે છે. આ છે સતત આવૃત્તિ વિતરણની રચનાના જે છે મુદ્દા. પહેલા 3 આપણે ચર્ચા કરી. એના પછીનો મુદ્દો છે C બરાબર R અપોન K, C K ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ R. અધ સીમા બિંદુ એટલે મધ્ય કિંમત માઇનસ 1/2 વર્ગ લંબાઈ અને ઉધ્વ સીમા બિંદુ એટલે મધ્ય કિંમત પ્લસ 1/2 વર્ગ લંબાઈ. સતત આવૃત્તિ વિતરણ માટે જનરલી નિવારક વર્ગમાં ફેરવવામાં આવે છે. દરેકની વર્ગ લંબાઈ સમાન હોય છે. ક્યારેક અનંત સુધી આપેલું હોય ત્યારે વર્ગ લંબાઈ બદલાઈ શકે છે અને બહુ વિસ્તૃત માહિતી હોય તો અનિવારક વર્ગોમાં પણ લઈ શકાય છે. પછી અનિવારક સતત આવૃત્તિ વિતરણ પરથી સંચયી આવૃત્તિ વિતરણ. સંચયી આવૃત્તિ વિતરણ એટલે તમને જે 10મામાં આવતું હતું કે આવૃત્તિ, એના પરથી સંચયી આવૃત્તિ એટલે ધારો કે 0, 10, 20 હોય તો પહેલા 0 ના 0, પછી 0 વત્તા 10 એટલે 10, પછી 0 વત્તા 10 વત્તા 20 એટલે 30. તો જે સંચયી આવૃત્તિ આપણે કરતા હતા CF બરાબર, એને સંચયી આવૃત્તિ વિતરણ કહેવાય છે. એટલે જ્યારે અનિવારક સતત આવૃત્તિ વિતરણ હોય તો તમારે સંચયી આવૃત્તિ વિતરણ બનાવવું હોય તો એને નિવારકમાં ફેરવવામાં આવે છે. નિવારકમાં ફેરવવા માટે અધ સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ શોધવાનું હોય છે બરાબર. અને થી ઓછા, હવે થી ઓછામાં શું કરવાનું છે તમારે? પ્રથમ વર્ગની અધ સીમા બિંદુને તેની આગળની વર્ગના ઉધ્વ સીમા બિંદુ તરીકે લેવામાં આવે છે. આ તમે જ્યારે દાખલા ગણશો ત્યારે વધારે તમારું ક્લિયર થશે. થી ઓછા અને થી વધુ. થી વધુમાં છેલ્લા વર્ગની ઉધ્વ સીમા બિંદુને તે પછીના વર્ગની અધ સીમા બિંદુ તરીકે લઈ આવૃત્તિ 0 દર્શાવવામાં આવે છે. થી ઓછા અને થી વધુ આપણે તમે જ્યારે દાખલા ગણશો ત્યારે ક્લિયર થશે બરાબર છે. હવે આપણે આગળ જઈએ. આના પરથી આપણે સ્વાધ્યાય લઈએ છીએ. સ્વાધ્યાય 2.1 બરાબર. 2.1માં તમને એક વિસ્તારમાં રહેલ 50 કુટુંબોમાં બાળકોની સંખ્યાની માહિતી આપી છે બરાબર. તે પરથી યોગ્ય આવૃત્તિ વિતરણ મેળવો. 50 કુટુંબ છે અને બાળકોની સંખ્યા, એનું તમારે શું બનાવવાનું છે? આવૃત્તિ વિતરણ. સ્વાધ્યાય 2.1 તો તમારે અહીંયા લખવાનું બાળકોની સંખ્યા. એને x કહી દો. અહીંયા તમે આવૃત્તિ ચિહ્ન લઈ લો
અથવા આવૃત્તિ ચિહ્ન લખશો તો ચાલશે, અને એકલો આવૃત્તિ એટલે અહીંયા આવૃત્તિ એટલે અહીંયા આવૃત્તિની સંખ્યા આવશે fi, બરાબર. f લખશો કે fi લખશો, અહીંયા આવૃત્તિ ચિહ્ન. તો તમારે આના પરથી પહેલા શું કરવાનું છે, તો અહીંયા તમારે બાળકોની સંખ્યા, તો નાના ઓછામાં ઓછી તમારે અહીંયા આંકડો છે 0 એટલે અહીંયા આવશે 0, પછી 1 2 અને મોટામાં મોટો આંકડો તમારો અહીંયા જઈ રહ્યો છે 3 સુધી. તમે જોઈ શકશો, તમે જ્યારે પણ આ ગણવા બેસો ત્યારે ટેક્સ લઈને બેસજો, બરાબર. 0 1 2 અને 3. હવે 0 વાળા કેટલી છે, તો તમારે છે ને કાં તો આડી લાઈન લઈ લેવાની કાં તો ઊભી લાઈન લેવાની. જેટલી વાર 0 આવે ને એટલી વાર લીટી દોરતું જવાનું. હવે હું ઊભી લાઈન લઉં છું, તો પહેલી ઊભી લાઈનમાં 2 0 છે એટલે હું અહીંયા 2 વખત લાઈન દોરીશ, બરાબર. પછી બીજી લાઈન જોઈશ ઊભી લાઈન, તો એમાં 1 વખત 0 છે. પછી ત્રીજી લાઈનમાં 0 નથી, ચોથી લાઈનમાં 2 વખત 0 છે એટલે 4, બરાબર. અને પછી આમ આડું કરી દો એટલે 5. 4 થઈ જાય પછી એને ક્રોસ કરી દેવાનું છે એટલે થઈ જશે 5. આપણે ચોથી લાઈનમાં 2 0 હતા, બરાબર છે. હવે તમે આમ કરશો તોય ચાલશે અને આમ કરી દેશો તોય ચાલશે. ધારો કે 1 2 3 4, પછી આમ કરો કે પેલી બાજુ કરો છે, એટલે આપણી 4 લાઈન થઈ ગઈ. હવે 5મી લાઈનમાં એક પણ 0 નથી, 6ઠ્ઠી લાઈનમાં નથી, 7મી લાઈનમાં નથી, 8મીમાં નથી, 9મીમાં નથી અને 10મીમાં 1 છે, બરાબર. તો આ તમે ગણી લો કે અહીં કેટલા થયા, 5 ને 1 6, એટલે અહીંયા શું લખવાનું, તો 0 6, બરાબર. હવે 1 કેટલા છે ગણવાના છે, તો પહેલી લાઈનમાં 1 1 વખત છે, પછી બીજી લાઈનમાં 3 વખત છે, 1 2 અને 3. પછી ત્રીજી લાઈનમાં નથી, ચોથી લાઈનમાં 2 વખત છે એટલે આ 1 અને આ 2 વખત. 5મી લાઈનમાં પણ 2 વખત છે એટલે 2 વખત. 6ઠ્ઠી લાઈનમાં પણ 2 વખત છે. 7મી લાઈનમાં 1 વખત, 8મી લાઈનમાં 1 વખત, પછી 9મી લાઈનમાં 2 વખત અને 10મી લાઈનમાં પણ 2 વખત. તો તમે ગણી લો 5 5 10 15 ને 1 16. ચલો હવે 2 વખત, તો પહેલી લાઈનમાં 2 1 વખત છે, બીજી લાઈનમાં પણ 1 વખત છે, ત્રીજી લાઈનમાં 3 વખત છે એટલે 1 2 અને 3. ચોથી લાઈનમાં 1 વખત, 5મી લાઈનમાં 2 વખત, 6ઠ્ઠીમાં પણ 2 વખત, 7મીમાં 3 વખત, 8મીમાં પણ 3 વખત, 1 2 અને 3. 9માં પણ 3 વખત, 1 2 3. અને 10માં 2 વખત, 1 અને 2. તો આ 5 ચોક 20 ને 1 21. હવે 3 જાઓ, તો પહેલી લાઈનમાં 1 વખત, બીજીમાં નથી, ત્રીજીમાં 2 વખત, ચોથીમાં નથી, 5મીમાં 1 વખત, 6ઠ્ઠીમાં 1 વખત, 7મીમાં 1 વખત, 8માં પણ 1 વખત, 9 10માં નથી, તો 5 ને 2 7. હવે આનો તમારે સરવાળો કરી જોવાનો, બરાબર. તો 6 6 12, 12 ને 8 20, 2 3 4 5 50 થઈ ગયા. તો જો તમારે તમને ત્યાં કીધું છે કે 50, બરાબર, 50 કુટુંબોમાં, એટલે આ તમારે અહીંયા કુટુંબની સંખ્યા 50 થઈ ગઈ. તો તમારું આવૃત્તિ વિતરણ છે એ સાચું છે. આ થઈ ગયું તમારું આવૃત્તિ વિતરણ, અને અસતત આવૃત્તિ વિતરણ કહેવાય છે. બાળકોની સંખ્યા x, આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ f કહો કે fi કહો, ગમે તે કહો, બરાબર. આ રીતે તમારે આવૃત્તિ વિતરણ કરવાનું છે, બરાબર છે. હવે બીજો જે દાખલો છે એમાં તમને એમ કીધું છે કે એક ઓફિસમાં
નોકરી કરતા 60 કર્મચારીઓના પૂરા વર્ષમાં ઉંમર પ્રમાણેની નોંધણી કરવામાં આવે છે. આ માહિતી પરથી વર્ગ લંબાઈ 5 લઈને આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. બરાબર છે. બીજો દાખલો. હવે આપણે વર્ગ લંબાઈ કેટલી લેવાની છે? અહીંયા 5. તો વર્ગ લંબાઈ એટલે c. તો c બરાબર શું લેવાનું છે? 5. હવે તમને અહીંયા આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. આમાં સૌથી નાનામાં નાનું અવલોકન કયું છે શોધી કાઢો, અને સૌથી મોટું અવલોકન કયું છે જોઈ લો. તો તમે જોઈ લો કે સૌથી નાનામાં નાનું અવલોકન એ પહેલા વર્ગમાં આવી જવું જોઈએ, અને સૌથી મોટું અવલોકન છે એ બીજા વર્ગમાં આવી જવું જોઈએ. તો પહેલી લાઈનમાં 24 છે, પછી 27, 24, 21 છે સૌથી નાનું અવલોકન. અને ઓકે, સૌથી નાનું અવલોકન છે તમારું અહીંયા 21. બરાબર. તો આપણે આને વર્ગ પાડી દઈએ અને પછી એના પરથી આવૃત્તિ વિતરણ લઈ લઈશું. અહીંયા વર્ગ, અહીંયા આવૃત્તિ ચિહ્ન, અને અહીંયા આવૃત્તિ. તો તમારી સૌથી નાની કિંમત છે 21. તો આપણે પહેલો વર્ગ અને આવૃત્તિ વર્ગ લંબાઈ 5 લેવાની છે, એટલે હું લઉં છું 20 થી 25. પછી આપણે લઈએ છીએ અહીંયા 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45. હવે સૌથી મોટું અવલોકન કયું છે તમારે અહીંયા ચેક કરી લેવાનું, અને એ છેલ્લા વર્ગમાં આવી જવું જોઈએ. તો તમારું અહીં સૌથી જે મોટું અવલોકન છે એ 52, એના પછી 58 જાય છે, 60 ઉપર કોઈ અવલોકન જતા નથી, એટલે સૌથી મોટું અવલોકન તમારું 58 છે. તો 45 થી 50, 50 થી 55, અને 55 થી 60. આટલા વર્ગો થશે તમારા. બરાબર. તમને અહીંયા કીધું જ છે કે 60 કર્મચારીઓ છે. હવે વર્ગ લંબાઈ 5 લઈને આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. તો આ તમારા વર્ગ થઈ ગયા. હવે આપણે પહેલી ઊભી લાઈન જોઈ લઈએ છીએ. એમાં 20 થી 25. હવે તમે એવું હોય તો એક કિંમત લેતા જવાનું, જે વર્ગમાં આવે એમાં લેતું જવાનું છે. પહેલી કિંમત છે 32. તો 32 અહીંયા આવશે, એટલે હું અહીંયા લીધો કરું છું. પછી છે 24. તો 24 અહીંયા આવશે. એના પછી છે 52. તો 52 અહીંયા જશે. એના પછી 32. 32 અહીંયા જશે. એના પછી છે 31. તો 31 પણ અહીંયા આવશે. હવે બીજી ઊભી લાઈન લો. 42. તો 42 એટલે અહીંયા જશે. 27 અહીંયા આવશે. પછી 38. તો 35 થી 40 માં જશે. 39 પણ ત્યાં જ જશે. 42. તો 40 થી 45 માં જશે. ત્રીજી લાઈન છે 48. એ 45 થી 50 માં જશે. 29 એટલે 25 થી 30 માં જશે. 41. તો 41 એ જશે 40 થી 45 માં. 32 અહીંયા જશે. 43. એના પછી 35. 35 હવે અહીંયા આવશે. આગળ આપણે જોયું કે આ જે છે 35 અહીં નહીં આવે, એના નીચેના વર્ગમાં આવશે, એટલે 35 થી 40 માં આવશે. 32, 31, 35, 53, 23, 34, 25, 42 અને 43, 42 અને 43, 58, 59,
41, 38, 26, 39, 52, 45, 36, 46, 27, 38, 51, 34, 42, 54, 36, 30, 37, 57, 21, 44, 47, 51, 28, 47, 48, 45, 25, 43, 26, 39, 44, 56, 33, 40. આ થયું તમારું આવૃત્તિ ચિહ્ન. આ પરથી તમારે અહીં આવૃત્તિ F, તો અહીંયા 3, આ 5 ને 3 8, 5 ને 5 10, 10 ને 1 11, 10 ને 2 12, 5 ને 2 7, 5 ને 1 6 અને 3. હવે આનો તમે સરવાળો કરો. બરાબર. 6 ને 3 9 ને 10 17 18 19 20 21 22 22 ને 8 30 3 4 5 6 60. તમારી જે કુલ તમને ઉપર કીધી હતી 60 કર્મચારીઓ, એટલે આપણું જે આવૃત્તિ વિતરણ છે એ કરેક્ટ છે. બરાબર. તો આ રીતે તમારે વર્ગ બનાવવાના છે. જેટલી વર્ગ લંબાઈ કરી હોય એ પ્રમાણે કરવાનું છે. અને વર્ગ લંબાઈ 5 કીધી હતી એટલે નિવારક વર્ગોમાં જ ફેરવો. 20 થી 25 સૌથી નાની કિંમત જોઈ અને એને અનુરૂપ એ કિંમત એમાં આવે અને સૌથી મોટી કિંમત જેમાં આવે ત્યાં સુધી તમારે વર્ગ બનાવી અને આવૃત્તિ ચિહ્ન અને એ પરથી આવૃત્તિ બનાવવાની છે. બરાબર. હવે આપણે આગળ જઈએ. તમને એમ કહે છે કે મોબાઈલ કંપની બનાવતી એક કંપનીને છેલ્લા 60 દિવસમાં ઉત્પાદિત કરેલ મોબાઈલની સંખ્યા આપી છે 10 વર્ગો, એટલે કહી દીધું છે કે 10 વર્ગમાં ફેરવવાનું છે. અને એના પરથી થી ઓછા અને થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. હવે તમે અહીંયા સૌથી ઓછામાં ઓછું અવલોકન જોવાનું છે અને સૌથી મોટું અવલોકન જોવાનું છે. અને એના પરથી તમારે 10 વર્ગમાં વિભાજિત કરવાનું છે. અને આમાં બને ત્યાં સુધી આપણે અનિવારક વર્ગમાં લઈ લઈશું. બરાબર. સૌથી C બરાબર R/K થશે અહીંયા. એટલે પોઈન્ટ છે એનો જે ત્રીજો સમ છે એમાં જોઈએ. એમાં સૌથી પહેલાં તમને જે અવલોકન આપ્યા છે એના પરથી એનો વિસ્તાર નક્કી કરો. તો વિસ્તાર R એટલે સૌથી મોટું અવલોકન માઇનસ સૌથી નાનું અવલોકન. તો
તો સૌથી મોટું અવલોકન 1075 માઇનસ સૌથી નાનું અવલોકન 188 એટલે 887, એનું થઈ જશે 45. હવે તમને વર્ગોની સંખ્યા કીધું છે કે 10 વર્ગમાં વિભાજિત કરો, જે વર્ગોની સંખ્યા કે બરાબર 10. તો આપણે વર્ગ લંબાઈ શોધવું હોય તો એનું સૂત્ર C બરાબર R/K. તો 887 ભાગ્યા 10 એટલે 81.7. હવે આવી પોઈન્ટમાં તો ના લઈ શકાય, એટલે એની નજીકની કિંમત લઈ લેવાની એપ્રોક્સિમેટ. તો એની એપ્રોક્સિમેટ કિંમત આવશે 89. બરાબર. હવે CK, તો CK એટલે શું? તો C એટલે 89 અને K એટલે 10 એટલે 890. તો એની કિંમત વિસ્તાર કરતાં કેવી છે? મોટી. એટલે આપણે જે 89 લીધું એ બરાબર છે. એટલે અને અહીંયા વિસ્તાર બહુ મોટો છે એટલે એને અવર્ગીકૃત અનિવારક વર્ગોમાં આપણે ફેરવવાનું છે. હવે આપણે આ વર્ગો છે મોબાઈલની સંખ્યાના વર્ગો, બરાબર, આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ દિવસોની સંખ્યા એના પરથી આવૃત્તિ. હવે પહેલો વર્ગ આપણે અહીંયા અનિવારક લઈએ છીએ એટલે 100 થી 199, બરાબર. પછી 200 થી 299, 300 થી 399, 400 થી 499, 500 થી 599, 600 થી 699, 700 થી 799, એવી રીતના આપણે અહીંયા ભાગ પાડીએ છીએ. બરાબર. ચલો હવે આપણે તમને જે અવલોકન આપ્યા છે એમાં મેં તમને જેમ શીખવાડ્યું એ પરથી અહીંયા આવૃત્તિ ચિહ્ન મૂકતા જાઓ. તો પહેલા વર્ગની આવૃત્તિ 2 આવે છે, બીજાની 4, ત્રીજાની 9, 7, એવી રીતના તમે આનો સરવાળો કરશો તો 60. તો તમને ત્યાં કહ્યું છે કે 60 કુલ છે દિવસોની સંખ્યા. બરાબર. એટલે આપણું જે આવૃત્તિ ચિહ્ન છે બરાબર છે. હવે અહીંયા તમને એમ કીધું છે કે થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. તો આપણે પહેલાં થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ બનાવવું. તો એના માટે આપણે ઉર્ધ્વ સીમા જોઈશે અને અધર સીમા જોઈશે. હવે મારી આને અધર સીમા શોધવી હોય તો આની ઉપરના વર્ગની ઉપરની સીમા એટલે 0 થી 99 હશે, તો 99 વત્તા 100 આની અધર સીમા. બરાબર. આનું મારે અધર સીમા બિંદુ શોધવું છે. તો 100 અને આની ઉપરના વર્ગની ઉપરની સીમા એટલે 99. 100 વત્તા 99 ભાગ્યા 2 કરશો એટલે 199 ભાગ્યા 2 કરશો તો 99.5 થશે. એટલે ટૂંકમાં આમાંથી 0.5 બાદ થશે અને આમાં 0.5 ઉમેરાશે. એટલે આમાં થશે 99.5 અને 199.5. એવી રીતના અહીંયા 199.5, 299.5 અધર સીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુ. તો થી ઓછા પ્રકારના સંચયી આવૃત્તિ વિતરણમાં શું આવે ધ્યાન રાખો? ઉર્ધ્વ સીમા બિંદુ કે તેથી ઓછા મોબાઈલ. થી ઓછામાં ઉર્ધ્વ સીમા બિંદુ કે તેથી ઓછા મોબાઈલ અને બીજું કોલમ આવશે થી ઓછા પ્રકારની સંચયી આવૃત્તિ. હવે પહેલા માટે તમારે શું લેવાનું છે? આનું ઉર્ધ્વ સીમા બિંદુ એટલે એની ઉપરના વર્ગનું લઈ લેવાનું છે. તો 99.5, પછી 199.5 આનું, બરાબર, આનું 199.5, પછી 299.5, એવી રીતના છેલ્લે જશો તો તમને આની પછીનું એટલે 1099.5. એટલે આની ઉપરવાળાનું લેવાનું છે 99.5 અને 1099.5. હવે આમાં તમારે પહેલા વર્ગમાં આની ઉપરનો વર્ગ છે એટલે એની આવૃત્તિ તો આપણી પાસે છે નહીં એટલે 0 થી સ્ટાર્ટ કરવાનું છે. થી ઓછામાં પહેલા 0 આવે. બરાબર. અને આની ઉપરનું વર્ગનું ઉર્ધ્વ સીમા બિંદુ કહો કે જે કહો ઉર્ધ્વ સીમા બિંદુ એટલે 99.5. એટલે ઉર્ધ્વ સીમા બિંદુ કે તેથી ઓછા મોબાઈલ. તો આની ઉપરનો વર્ગ છે એટલે એની આવૃત્તિની શું લઈ લેવાની છે? તો 0. એટલે અહીંયા 0. પછી કેટલી છે? અહીંયા 2. તો 0 વત્તા 2 એટલે 2. પછી સરવાળો કરતું જવાનું છે. 0 વત્તા 2 વત્તા 4 એટલે 6. પછી 0 વત્તા 2 વત્તા 4 વત્તા 9 એટલે 15. 0 વત્તા 2 વત્તા 4 વત્તા 9 વત્તા 7 એટલે 22. પછી 0 વત્તા 2 વત્તા 4 9 વત્તા 7 વત્તા 10 32. એમ છેક સુધી તમારે છેલ્લે 4 સુધી જવાનું છે. એટલે છેલ્લી આવૃત્તિ એન આવશે. કેટલી આવશે? 60. આ થયું થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ. હવે થી વધુ પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ. તો એના માટે તમારે શું કરવાનું છે? થી વધુ પ્રકારનું સંચયી
આવૃત્તિ વિતરણ. તો એમાં અહીં તમે ઉધ્વ સીમા બિંદુ લીધું છે, એમાં લેવાનું છે અધ સીમા બિંદુ કે તેથી વધુ મોબાઈલ, બરાબર. અને અહીંયા થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ. તો અહીં તમે હવે પહેલા વર્ગનું અધ સીમા બિંદુ લેવાનું છે. એટલે પહેલા વર્ગનું અધ સીમા બિંદુ 100 થી હતું, એટલે એનું અધ સીમા બિંદુ આવશે 99.5, 199.5, 299.5, 399.5, 499.5, 599.5, 699.5, 799.5, 899.5, 999.5. હવે પહેલાં તમારે શું કરવાનું છે, તો અહીં ઊંધેથી જવાનું છે. આ જે નીચેનું છે અહીંયા ઉપર આવશે, એટલે તમારે 0 નહીં લખો તો સીધું આ 2 + 4 થી લખવાનું છે. બધાનો સરવાળો ઉપર આવશે. 2 + 4 + 9 + 7 + 10 + 8 + 9 + 4 + 3 + 4, એટલે અહીંયા આવશે તમારા 60, બરાબર. પછી તમારું જે પેલી તમે મેઇન બનાવ્યું એમાં પહેલું અવલોકન 2 છે, એટલે 2 આવૃત્તિ છે. તો તમારે અહીંયા પહેલું કાઢતું જવાનું, આગળથી અવલોકન કાઢતું જવાનું. તો આ 2 નીકળી જશે, એટલે આ 2 નીકળી જશે તો શું આવશે અહીંયા, તો 4 + 9 + 7 + 10 + 8 + 9 + 4 + 3 + 4. તો આ 60માંથી 2 નીકળી ગયા, એટલે અહીંયા થઈ જશે 58. હવે આ 4 નીકળી જશે, આગળના નીકાળતા જવાના છે. એટલે 9 + 7 + 10 + 8 + 9 + 4 + 3 + 4. તો તમારા 58 ઓછા 4 થઈ જશે, એટલે અહીંયા થઈ જશે તમારે 54. હવે આ 9 નીકળશે, એટલે 7 + 10 + 8 + 9 + 4 + 3 + 4. તો 54 માંથી તમારા અહીંયા 9 નીકળી ગયા, એટલે 45 થઈ જશે. હવે આ 7 નીકળી જશે, એટલે 10 + 8 + 9 + 4 + 3 + 4. તો 45માંથી તમારા 7 નીકળી ગયા, બરાબર. પહેલાં આપણે 54માંથી 9 નીકળી ગયા હતા, એટલે 45 રહ્યા હતા. હવે 45માંથી 7 નીકળી જશે, એટલે 38 રહેશે. પછી હવે આ 10 નીકળશે, એટલે 8 + 9 + 4 + 3 + 4. તો 38માંથી 10 જશે, એટલે 28. હવે 8 નીકળશે, એટલે 9 + 4 + 3 + 4. તો 28માંથી 8 જશે, એટલે અહીંયા રહેશે 20. હવે આ 9 નીકળશે, એટલે 4 + 3 + 4. તો 20માંથી તમારા 9 નીકળી ગયા, એટલે 11 રહેશે. પછી હવે આ 4 નીકળશે, તો 3 + 4. તો 11માંથી 4 જશે, એટલે 7 રહેશે. હવે અહીંયાથી 3 નીકળી જશે, એટલે એટલા ખાલી શું રહેશે અહીંયા 4. તો 7માંથી 3 નીકળી જશે, બરાબર. એટલે કેટલા રહેશે, તો 0 છે, બરાબર. હવે આપણે અહીંયાથી આ 4 કાઢી નાખીએ, તો છેલ્લું આપણે શું થઈ જશે, 0, બરાબર. એટલે તમારું અહીંયા તમે જુઓ તો પહેલું અવલોકન કયું છે તમારું, આપણે અહીંયાથી વધુ પ્રકારનું લીધું છે, બરાબર છે. એટલે તમારે છેલ્લી જે આવૃત્તિ છે અહીંયા આપણે જે આવી 4, તમે આપણું જે મૂળ આવૃત્તિ વિતરણ બનાવ્યું હતું એના પરથી તમે જોઈ લો કે તમારું પહેલું કયું છે. તો એ થઈ ગયું તમારું થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ. અને પછી 10 હોય તો અહીંયા 999 છે, પછી 1099.5. તો અહીંયા તમારે 0 લઈ લેવાનું, એટલે અહીંયા થઈ જશે 0 0. આ 4 નીકળી જશે, એટલે છેલ્લું શું આવશે, 0 બરાબર. તો આ થઈ ગયું તમારું થી વધુ અને થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ. તો આ જે સ્વાધ્યાયના સમ છે, થિયરી મેં તમે જે કરાઈ એ તમે કરજો. હવે આગળનું જે આપણે છે એ હજી આપણો આ સ્વાધ્યાય બાકી છે, એ નેક્સ્ટ એપિસોડમાં લઈશું.